બેક સમાચારો સાથે આગળ વધીએ। સુરતમાં અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે। માથાભારે ભરત ભોજા સોહલાનું દબાણ દૂર કરી દેવામાં આવ્યું। ગેરકાયદે દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। સરકારી જગ્યા પર તબેલો સાથે જ 3 દુકાનનું બાંધકામ હતું જે દૂર કરવામાં આવ્યું છે। આઝાદનગરમાં માથાભારે ભરતે દબાણ કર્યું હતું। મારામારી હત્યાના પ્રયાસ જેવા ગુનાનો આરોપી છે। માથાભારે ભરત સોહલા હાલ લાજપોર જેલમાં બંધ છે। સુરત શહેરમાં પોલીસનું કામગીરી હજુ પણ યથાવત છે। ડીજીનો આદેશ હતો 100 કલાકની અંદર લિસ્ટ તૈયાર કરો। લિસ્ટ તૈયાર થયા બાદ હજુ પણ દાદાનો બુલડોઝર પોતાનું કામ કરતું નજરે આવી રહ્યું છે। એક નહીં પરંતુ 2 જેસીબી મશીન દ્વારા અહીંયા સરકારી જગ્યાના ઉપર ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવી રહ્યું છે। અલથાણ પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વોની છબી ધરાવતા ભરત ભોજાભાઈ સોહલા પોતાના જ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કર્યું હતું તેનું ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે। 8થી વધુ ગુના ભરત જે છે તેના ઉપર નોંધવામાં આવ્યા છે અને માથાભારેની છબી ધરાવે છે અને સ્થાનિક વિસ્તારના અંદર પોતાની ધાક રાખે છે। અને તમારી સામે છે કે આ જગ્યા પર તબેલાને સાથે સાથે 2 દુકાન પણ એને અહીંયા તાણી દીધી હતી અને એ દબાણ જે છે હાલ અહીંયા દૂર કરવામાં આવી રહ્યું છે। ત્યારે અહીંયા પીઆઈ દેખાઈ રહી છે। પીઆઈથી વાત કરીશ એમનું શું કેવું છે। સાહેબ, આ જે વ્યક્તિ છે એનું છબી શું છે, કેટલા ગુના? અગાઉ આની પર 7 થી 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। એમાં લેટેસ્ટ અલથાણ પોલીસ સ્ટેશનની અંદર 307નો ગુનો, એ ઉપરાંત 2 જે છે ખંડણીના ગુનાઓ પણ નોંધાયેલા છે અને હાલ જે છે લાજપોર જેલની અંદર છે। હાલ એ જે જગ્યાઓ પર એને શું શું કબજે કરેલું હતું, શું બનાવેલું હતું? જે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કચુઓ બાંધવાનો વાડો બનાવેલો હતો। એ ઉપરાંત જે 3 દુકાનો છે જે ગેરકાયદેસર જણાઈ આવતા આગળ એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે। આ ભાડે આપી દેતો હતો? એ ભાડે આપીને ભાડાની ઇન્કમમાંથી પણ જે છે પોતાનું ગુજરાન ચલાવતું હતું। અલથાણ પોલીસ અને અગાઉ એનો વરઘોડો પણ કાઢ્યો હતો। હાલ ભરત જે છે તે લાજપોર જેલમાં બંધ છે, પરંતુ ડીજીના જે લિસ્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી 100 કલાકના અંદર, તે લિસ્ટના અંદર ભરતનું પણ નામ હોવાથી અને એને પણ ગેરકાયદેસર બાંધકામ તાણી દીધા હતા। તમારી સામે છે કે તબેલો હતો, દુકાનો હતી અને એ દુકાન જે છે તેને ભાડે આપવામાં આવી હતી। તમામને અહીંયા ડિમોલિશન કરવામાં આવી રહી છે કારણ કે સરકારી જગ્યાના ઉપર દબાણ કરવામાં આવ્યું હતું। કેમેરા પર્સન અજીત